આજે વાત કરીએ તો રાજનીતિમાં શબ્દ યુદ્ધ તેની ચરમ સીમાએ પહોંચ્યું છે। દેશની લોકશાહીમાં નેતાઓ દ્વારા વપરાતી ભાષામાં સંયમ અને ગરિમા જાળવવી અત્યંત જરૂરી બની છે। ચૂંટણી હોય કે સાર્વજનિક મંચો હોય, તે મંચો પરથી ધર્મ, જાતિ અને પ્રાંતના નામે થતા વિભાજનકારી નિવેદનો સામાજિક સૌહાર્દને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે। જનતા સ્પષ્ટપણે માને છે કે કામ, શિક્ષણ અને સ્વાસ્થ્યના મુદ્દે રાજનીતિ થવી જોઈએ, નફરત ફેલાવતા ભાષણોથી નહીં। ભારતની સાચી ઓળખ અને સૌથી મોટી શક્તિ વિવિધતામાં એકતા છે। નેતાઓએ રાજકીય સ્વાર્થ છોડી દેશહિતમાં સકારાત્મક વિચાર રજૂ કરવા પડશે। ત્યારે હવે સવાલ એ થાય છે કે શું નેતાઓ ભાષાની મર્યાદા જાળવશે કે પછી રાજકારણ માટે દેશની એકતા જોખમાંથી જ રહેશે? અને આજે આ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે સુરતથી। તો આવો જોઈએ સુરતની જનતાના મંતવ્યો શું છે। કોઈપણ પાર્ટી, કોઈપણ ધર્મના નેતા હોય છે, કોઈપણ જગ્યા જઈને જાહેર મંચ પર કંઈ પણ બોલી દે છે। ખાસ કરીને વાત કરીએ સદનથી લઈને સંસદ સુધી, કોઈપણ નેતાઓ છે જાહેરમાં જે ભાષણ કરતા હોય એમાં એ બોલવાનું ભૂલી જાય છે કે બોલવાનું એ લોકોને આવી રીતે બોલવાનું જ હોય છે। કેમ કે ખાસ કરીને વાત કરીએ જે હિસાબે નેતાઓ છે સંસદથી લઈને જે સડક સુધી જે બોલી રહ્યા છે, કશે એમાં જાતિ, ધર્મ અને કપડાં વિશે આપણે બોલી રહ્યા છે। એ લઈને આપણી જોડે સ્થાનિક છે, એમની વાત કરશું। શું કહેશો, આપણું શું નામ છે ને જે હિસાબે નેતાઓ આવી રીતે બોલે છે કેટલું યોગ્ય છે? મારું નામ આશીષ સૂર્યવંશી છે। જે પ્રમાણે આ તમામ રાજકીય નેતા એટલે દરેક એક રાજકીય મંચ પર છે, એમને દરેક ધર્મને, દરેક જણને સાથે લઈને ચાલવાનું હોય છે। અને ખાસ કરીને વાત કરવાની એવી થાય છે કે કોઈપણ પ્રકારે નેતાઓએ કોઈપણ જાતિ, ધર્મ પર ના જઈને દેશના વિકાસની વાત કરવી જોઈએ અને દેશના શિક્ષણની વાત કરવી જોઈએ અને અલગ અલગ આપણા જે દેશ આજે જે પ્રમાણે શિક્ષિત તરફ જઈ રહ્યું છે તે વિષય ઉપર ચર્ચા કરવી જોઈએ અને દેશની આર્થિક સ્થિતિઓ પર ચર્ચા કરવી જોઈએ, ના કે અલગ અલગ કોઈ ધર્મના ઉપર ચર્ચા કરવી જોઈએ। વાત કરીએ જે હિસાબે શિક્ષણ વિભાગ છે એના પર વાત કરી, યુવાઓ પર વાત કરે, નોકરી પર વાત કરે, એ છોડીને નેતાઓ જાતિ, ધર્મ, કપડા વિશે અલગ અલગ વાત કરે છે। એમાં જે શિક્ષા પર વાત કરતો, યુવાઓની નોકરી પર વાત કરતો, એ કેમ નથી કરતા? એ એમનો કંઈક સ્થાનિક વિષય હોઈ શકે છે, પરંતુ આ વસ્તુ અયોગ્ય છે અને આવું થવું ન જોઈએ। જો બીજા છે એમની જોડે વાત કરું છું, આવું થયું નહીં તો આપનું શું નામ છે ને શું કહેશો? જે હિસાબે કોઈ પણ નેતા હો, કોઈ પણ પાર્ટીઓને જાતિ, ધર્મ અને કપડા પર વાત કરતા હોય, શિક્ષા કે યુવાઓને નોકરી પર કેમ નથી કરતા? હું ચેતન રાજેન્દ્ર અવકાડે। જે બી લીડર હોય છે એ અન્ય ક્ષેત્રોનો લીડર હોઈ શકે છે, કોઈ રાજકીય લીડર, કોઈ ધાર્મિક લીડર, કોઈ સામાજિક લીડર, કોઈ શૈક્ષણિક લીડરે ધ્યાને રાખવું જોઈએ જે બી નેતા એટલે શું, ખાલી રાજકારણી નેતા નથી। નેતા એટલે કોઈ બી સમાજનું, કોઈ બી એક સમૂહનું પ્રતિનિધિત્વ કરવાવાળો એક સજ્જન વ્યક્તિ જે હોય છે, નેતાગીરી એટલે કે એક નેતૃત્વ લેતો હોય છે। પણ એ જાહેર મંચ પર એને જોવાનું હોય છે કે સમાજ કરતાં એક પગલું, એક ડગલું એ આગળ હોય છે। એના વિચારો એક ઉચ્ચ સ્તરના હોવા જોઈએ અને જાતિ ઉપર કે ધર્મ ઉપર ટીકા ટિપ્પણી ના કરવી જોઈએ, પણ જે સત્ય હકીકત છે એના ઉપર એ ચર્ચા કરતો હશે તો એ ડંકાના ચોટ પર એને કરવું જોઈએ। કારણ કે જ્યારે કોઈ ધર્મના વિષય પર જે કંઈક વાત કરતો હશે તો એની પાસે કંઈક સબૂત હોવા જોઈએ, એની પાસે કંઈક તથ્ય હોવા જોઈએ અને એ જે કંઈ ચર્ચા કરતો હશે એ કંઈ અફવા ના હોવી જોઈએ, એ તથ્ય અને એક આધાર પર એને ચર્ચા કરવી જોઈએ। આજકાલ વોટ્સઅપ યુનિવર્સિટીમાંથી લઈને લોકો વધારે ચર્ચા કરતા હોય, જે વોટ્સઅપ ફોરવર્ડમાં આવ્યું એ ચર્ચાનો વિષય બની જાય, પણ જે શિક્ષણ હોય કે યુવાઓને નોકરી એના પર કેમ નથી કરતા? ધારો કે કોઈ બી રાજકીય લીડર વધારે પડતા સ્ટેજ શેરિંગ કરતા હોય છે, એને ધ્યાન રાખવું જોઈએ। આપણી જે કંઈ ચર્ચા થતી હોય તો થવા દો, કંઈ વાંધો નથી, પણ અફવાઓ તરફ ન ધ્યાન આપતા આપની પણ એક ભૂમિકા હોય છે કે આપણો દેશ કેટલો વિકસિત થઈ શકે। ધારો કે યુવાઓને રોજગાર કેવી રીતે મળે, યુવાઓને શિક્ષણ કેવી રીતે મળે, ધારો કે એના ઉપર આપણે કેટલું શું કરી શકીએ એના પર બી તમે ચર્ચા કરો। અને રહી વાત કે આપણે જે અફવાઓ તરફ આપણે ન ધ્યાન આપીને આપની એક ભૂમિકા હોવી જોઈએ, જે કંઈ અફવાઓ ફરતી હોય છે તરત આપનો સ્ટેજ શેરિંગ કરીને, અફવાઓને દૂર કરીને એના મુદ્દા સરસ મજાના સમાજ સુધી પહોંચે એવી આપની ચિંતા હોવી જોઈએ। બિલકુલ, યુવા છે એમની જોડે વાત કરું છું, આપનું શું નામ છે ને શું કહેશો? જે હિસાબે કોઈ પણ નેતાઓ હોય જે સંસદથી લઈને સડક સુધી કપડા, જાતિ, મકાન પર વાત કરતો હોય, યુવાઓને ઉપર કેમ નથી વાત કરતો, શિક્ષા ઉપર કેમ નથી વાત કરતો?
જી, મારું નામ હર્ષિલ પટેલ છે. આ વસ્તુ જે નેતાઓ કરી રહ્યા છે એ એકદમ તદ્દન ખોટી છે, કારણ કે જો આપણે અખંડ ભારતની સંકલ્પનાની વાત કરતા હોય તો એ વિષયમાં અલગ અલગ જાતિ, ધર્મ કે વસ્ત્રોને લઈને કે પહેરવેશને લઈને આ વિષયો દેશને ઘણી હદે ખંડિત કરી શકે છે. આપણો દેશ વિવિધતામાં એકતાનો દેશ છે, જેથી આ બધા વિષયો પર ટિપ્પણી ના કરવી જોઈએ. આ વિષયોને લઈને દેશમાં ઘણા શિક્ષણને લઈને, રોજગારને લઈને ઘણા મુદ્દાઓ છે, જે કે શિક્ષણને કેવી રીતે આગળ વધારવું, યુવાઓમાં ગુનાખોરી કઈ રીતે ઓછી થાય, અને જે આપણા દેશના યુવાનો રોજગાર માટે દેશ છોડીને જે વિદેશ તરફ પલાયન કરી રહ્યા છે તો એમને દેશમાં કઈ રીતે રોજગાર મળી શકે એ વિષયો પર ઘણા મહત્વના છે અને એ વિષયો પર ચર્ચા કરવી જોઈએ દેશમાં. તમે જે કીધું જે યુવા ગુનાખોરી વધી રહી, એટલે યુવા પાસે નોકરી નથી એટલે એ ગુનાખોરી વધે જઈ રહ્યા છે, પણ યુવાઓને નોકરી પર કોઈ વાત જ નથી કરતું. શું લાગે, કેમ નથી કરતા? જી બિલકુલ, આ દેશમાં યુવાઓના રોજગારી ઉપર વાત કરવી અત્યંત જરૂરી છે. અત્યારના યુવાનો જે શિક્ષણ પછી બીજા દેશમાં જઈ રહ્યા છે રોજગાર અર્થે, અહીંયા રોજગાર નથી મળતો, જેથી તે ગુનાખોરી તરફ આગળ વધે છે. યુવાઓ બેરોજગાર હોય છે, જેથી એમની માનસિક સ્થિતિ ઉપર બી ખરાબ અસર થાય છે. એટલે દેશમાં રોજગારીને લઈને વાત થવી જોઈએ, રોજગારના નવા નવા સાધનો ઊભા થવા જોઈએ. પ્લસ શિક્ષણ પછી તરત એમને નવી ઇન્ટર્નશીપો કે નવી જે ઉદ્યોગો ચાલુ થતા હોય એમાં એમને રોજગાર મળી રહે, તેની બી દેશમાં મુખ્યત્વે ચર્ચા થવી જોઈએ. બિલકુલ, આ સ્થાનિક યુવાઓ અને વડીલો જેમને કેવું છે, ખાસ કરીને જે નેતાઓ છે એમને વોટ્સઅપ યુનિવર્સિટીની પણ જે હકીકત, જમીની હકીકત છે એના પર વાત કરી છે. કેમ કે જે હિસાબે વાત કરીએ, જે તમામ નેતાઓ છે એ વોટ્સઅપ યુનિવર્સિટીમાં વાત કરી રહ્યા છે એવું લાગે છે. કેમ કે જે હિસાબે ખાસ કરીને જે લોકો છે કશે ને કશે આમાં બરમાઈ રહ્યા છે. કેમેરામેન પરસેસ સાથે દીપક રહ્યા, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો આ જ મુદ્દે વડોદરાની જનતાના મંતવ્યો જાણીએ. જાતિ ધર્મને રાજકારણમાંથી દૂર રાખવું તે ખૂબ જ જરૂરી છે, તેવી રીતની વાતો છે. ખાસ કરીને વાત કરીએ તો પહેરવેશ સંસ્કૃતિ મુદ્દે વિવાદોથી એકતા નબળી પડતી હોય છે. વિવિધતાને સ્વીકારીને ભારતની સૌથી મોટી તાકાત છે. જાહેર મંચો ઉપર બે જવાબદારીપૂર્વક નિવેદન થવા ના જોઈએ. અનેકતામાં એકતા ભારતની ઓળખ છે અને રાજકીય મતભેદો વચ્ચે રાષ્ટ્રીય એકતા સર્વોપરી રહેવી જોઈએ. આ મુદ્દાને લઈને તમામ મહાનુભાવો વિશેષ રૂપે આપણે જે ઉપસ્થિત છે, આપણે સર્વપ્રથમ તેમની સાથે પણ વાત કરીશું અને જાણીશું. બેન, શું કહેવા માગશો કે વિવિધતામાં એકતાની વાત છે, આપનું મંતવ્ય શું? આપણો દેશ, આપણી સંસ્કૃતિ જે સનાતન સંસ્કૃતિ છે ત્યાંથી વાત કરું તો વિવિધતામાં એકતા એ જ આપણી ઓળખ છે અને એ જ આપણું જીવંત ઉદાહરણ પણ છે કે આપણે જીવંત છીએ. તો જ્યારે વાત વિવિધતામાં એકતાની આવે તો અહીંયા કોઈ જ્ઞાતિ, જાતિ, ભાષા કશું પણ નહીં, પણ સર્વોપરી ભારતના નાગરિકો છે અને તમામ નાગરિકોએ એકજૂટ થઈ એકતાથી આખા વિશ્વ પટલ ઉપર પોતાની એકતા દર્શાવવાનો આ સમય છે. અને હું એટલું જ કહીશ કે એકતા અને વિવિધતા આ બંને અલગ અલગ શબ્દો હોવા છતાં એક છે, એ જ ભારત છે. ચોક્કસથી વિવિધતાની એકતા એક જ છે. ડૉક્ટર સાહેબ, શું કહેશો? કારણ કે રાજકીય મતભેદ વચ્ચે રાષ્ટ્રીય એકતા સર્વોપરી રહેવી જોઈએ. 80મા ઇન્ડિપેન્ડન્સ ડેની સર્વેને શુભકામના આપું છું. ભારતની શક્તિ, સાચી ઓળખ એ વિવિધતામાં એકતા છે. ખૂબ સુંદર વિષય સાથે આપ આવી રહ્યા છો કે વિવિધતામાં એકતા છે તે જ ભારતની ઓળખ સમગ્ર વિશ્વમાં છે. આજે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈને પણ આપણે સાંભળ્યા હશે સવારે કે કેટલું સરસ એમને વક્તવ્ય કર્યું છે. સંત શ્રી શિરોમણી રવિદાસજીની જન્મ વર્ષ 650મું જન્મ વર્ષ ઉજવવાનું જે આખી પ્રક્રિયા લીધી છે એ પણ વિવિધતામાં એકતાનો એક ભાગ છે અને સમગ્ર રાષ્ટ્ર આનાથી રંગાઈ ગયું છે. તો ભારતની સાચી શક્તિ એ વિવિધતા એકતા છે. ચોક્કસ, ભારતની જે શક્તિ છે તે વિવિધતામાં એકતા છે. શ્રીભાઈ, શું કહેશો? જે પ્રમાણે તમામ મહાનુભાવો કહી રહ્યા છે તે પ્રમાણે આપણું શું મંતવ્ય? આ દેશ અનાદિકાળથી અનેક પરંપરાઓ અને અનેક ધર્મો, અનેક ભાષાઓ, અનેક જ્ઞાતિની અંદર વિકાસ થયેલો છે એનો. છતાં પણ તમે બિલકુલ કાશ્મીરથી કન્યાકુમારી અને આપણા ગુજરાત, વડોદરાથી છેક નોર્થ ઇસ્ટ સુધી જશો ને તો સંસ્કૃતિ અલગ અલગ છે, પરંતુ ત્યાં રહેલા એમની જ્ઞાતિ અલગ હશે, એમના વેશભૂષા અલગ હશે, પરંતુ આપણા જે નામો છે અને બોલવાની પદ્ધતિ છે એ માત્ર સનાતન જ હતી અને છે. કંઈક કારણોસર એમાં બદલાવ જે તે વખતે થયો, પરંતુ આજે ગયા 14-15 વર્ષથી માનનીય નરેન્દ્રભાઈ છે 12 વર્ષથી, ત્યાંથી આપણે જોઈ રહ્યા છે કે એની અંદર બી સનાતન
અને આપણી સંસ્કૃતિની જાળવણી માટે જે પ્રયોગો કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યા છે, જે પ્રયોગો ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યા છે, એની અંદર સંપૂર્ણ આ રંગની અંદર આખું ગુજરાત અને આખું હિન્દુસ્તાન રંગાઈ ગયેલું છે. ચોક્કસથી રંગાઈ ગયું છે. ગુજરાત અને ભારતની પણ વાત કરી છે. આપણું શું મંતવ્ય? કારણ કે ખાસ કરીને પહેરાવ સંસ્કૃતિ મુદ્દે વિવાદોથી જે એકતા છે તે નબળી પડતી હોય છે, એટલે માણસને એના પહેરવેશથી નહીં પણ એના કેરેક્ટરથી એના પરથી જોવું જોઈએ. આપણું શું મંતવ્ય? મારું એવું માનવું છે કે આપણા દેશની ઓળખ શું છે, તો વિવિધતા છે, અને આપણા દેશની તાકાત એ એકતા છે. જેવી રીતે અલગ ધર્મ, વેશભૂષા, ભાષા, પ્રાંત એ બધા જે અલગ અલગ છે, પણ જ્યારે કોઈ પ્રાર્થના મંદિર જતું હોય, કોઈ ગુરુદ્વારા, ચર્ચ, મસ્જિદમાં જઈને દરેક જણ પોતપોતાના આ દેશમાં ધર્મ અને સંસ્કૃતિના વરેલા છે, પણ જ્યારે વાત દેશની આવે ત્યારે દરેક જણ એક થઈ અને આ દેશ માટે ઊભા રહે છે. આ જ વિવિધતામાં એકતા છે. ચોક્કસ વિવિધતામાં એકતા છે. શું કહેવા માગશો વિવિધતા અને એકતાને લઈને? આ દેશ સૌથી પહેલાં તો આપણે જાણીએ છીએ કે આ દેશમાં વિવિધ ધર્મના લોકો રહે છે, જેમની રહેણીકરણી અલગ છે, પહેરવેશ અલગ છે, પણ તે છતાં આજે જ્યારે દેશની વાત આવે છે, દેશની અખંડતાની વાત આવે છે અને દેશની એકતાની વાત આવે છે, ત્યારે આ દેશ બધા ભેગા મળીને એકબીજાની સાથે રહે છે. એટલે દેશની અખંડિતતા રહેશે અને રહેશે. દેશ પર જ્યારે બી કોઈ તકલીફ આવશે ત્યારે સૌ બધા ભેગા મળીને દેશની સાથે રહેશે. ખાસ કરીને વાત કરીએ શીતલબેન, તો રાજકીય મતભેદ વચ્ચે રાષ્ટ્રીય એકતા સર્વોપરી રહેવી જોઈએ. આપણું શું મંતવ્ય? રાષ્ટ્રની અંદર રાજકીય પક્ષો છે, રાષ્ટ્રથી ઉપર કોઈ જ નથી. અને જ્યારે વાત રાષ્ટ્રની હોય ત્યારે પક્ષથી પરે દરેક ભારતીય છે, અને એ ભારતીયતાને દરેકે જાળવી રાખવી એ આપણે સૌની ફરજ છે. ચોક્કસથી ફરજ છે, પણ આપણે જે પ્રમાણે વાત કરીએ તો ડગલે ને ડગલે અહીંયા ભાષા બદલાય છે, વેશભૂષા બદલાય છે, પહેરવેશ બદલાય છે. ખાસ કરીને પહેરવેશની આપણે વાત કરીએ તો જ્યારે વિવિધતાની એકતાની વાત કરીએ તો માણસને તેના પહેરવેશથી નહીં પણ તેના વ્યક્તિત્વથી ઓળખવું જોઈએ. આપણું શું મંતવ્ય? જી ચોક્કસ, મેં એ જ કીધું આપને કે આપણે રાષ્ટ્રીયતાથી ઓળખાઈએ છીએ, આપણે એકતાથી ઓળખાઈએ છીએ, અને વિવિધતામાં એકતા એ જ આપણી ઓળખ રહી છે. ભારતની વિશ્વ પટલ ઉપરની જે ઓળખ છે એ જ. એટલે આજે પણ આપણે જોઈએ છે કે માનનીય વડાપ્રધાને જે મહિલાઓના વિષયની વાત કરી કે અન્ય વિષયોની વાત કરતા હોય ત્યારે એ દરેક મંચ ઉપર એ જ કહેતા હોય કે તમામ રાજકીય પક્ષોએ પોતાના જે અંગત મંતવ્યો છે એને બાજુ મૂકી અને જ્યારે રાષ્ટ્રની વાત આવે ત્યારે એક થઈ અને એકજૂટ થઈ એક જ અવાજે ભારત માતા કી જય કહેવું જોઈએ. ચોક્કસથી ભારત માતા કી જય કહેવું જોઈએ. જ્યારે રાષ્ટ્રની વાત હોય ત્યારે રાષ્ટ્ર પ્રથમની ભાવના પણ હોવી જોઈએ, અને વિવિધતામાં એકતા તેનું ઉત્તમ ઉદાહરણ પણ છે. આપણું શું મંતવ્ય? ભારતની લોકશાહીમાં વિવિધતામાં એકતા. તમે જોયું હશે કે આ સમગ્ર ભારતમાં અલગ અલગ જાતિના અને અલગ અલગ લોકો રહેતા હોય છે, પણ આ જ અમુક દેશ વિરોધી તત્વો જે એન્ટી ઇન્ડિયન્સ, જે લેફ્ટિસ્ટ છે, જે પોતાના એકો સાચો કરવા માટે આ બધી વસ્તુ કરાવતી હોય છે. તમે જોયું હશે કે આ જે ઝેન્ઝી, આ આલ્ફા, આ બીટા, આપણે બધા ભારતીયો છે. મને ખબર છે કે મારા માતા પિતાએ મને એટલું શીખવાડ્યું હતું કે હું લોકશાહીમાં, ભારત મારો દેશ છે, ભારત મારી માતા છે, અને જેને આપણે માતા કહેતા હોય એ વંદનીય અને પૂજનીય હોય છે. ચોક્કસથી, એટલે જે પ્રમાણે તમામ મહાનુભાવો દ્વારા પોતાના મંતવ્ય આ અંગેના રજૂ કરવામાં આવ્યા છે. કેમેરામેન મિલિંદ મૈલે સાથે સત્યમ નેવાસ્કર, મંતવ્યની સુવિધા. તો આ જ મુદ્દે રાજકોટની જનતાના મંતવ્યો જાણ્યું. સંસદમાં કહી શકાય કે જે નેતાઓ છે તે જાતિ, ભાષા, સંસ્કૃતિને લઈને અનેક વખત જે ટિપ્પણી છે તે કરી રહ્યા છે. તેના કારણે કહી શકાય કે જે સંસદનો જે માહોલ છે તે બગડી રહ્યો છે, અને સાથે કહી શકાય કે જાહેર મંચ ઉપરથી પણ આ જ પ્રકારની જે પ્રતિક્રિયાઓ છે તે અપાતી હોય છે. ત્યારે આપણી સાથે રાજકોટની સાથે વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે આ મામલે, શું નામ અને શું કહેશો ખાસ આ પ્રકારની જે સંસદથી લઈને સડક સુધી જાતિ, ભાષા, સંસ્કૃતિ ઉપર ક્યાંક ને ક્યાંક ટિપ્પણી થાય છે, આ ટિપ્પણીને લઈને શું કહેશો? મારું નામ સ્નેહલ સથવારા છે. આપે બહુ સારો ક્વેશ્ચન પૂછ્યો. જ્યારે પણ કોઈ નાગરિક સરકાર સામે કે કોઈ પણ પ્રશ્નો ઉઠાવે છે એને આપણા જાતિ, ધર્મ, મંદિર, સનાતન સાથે
આવે છે એ ખૂબ જ અયોગ્ય છે. સાચા પ્રશ્નોને સમજવાના બદલે આ બધા પ્રશ્નો ના ઉપર જઈને લોકોનું ધ્યાન ભ્રમિત કરવું, લોકો ઉપર ખોટા આક્ષેપો નાખવા તે ખૂબ જ અયોગ્ય છે. અમારી સોસાયટીમાં પણ આસપાસ રહેલા મંદિરમાં છેલ્લા 2 દિવસથી મંદિરના નામે સનાતની અસનાતની હિન્દુ વચ્ચે ઝઘડા થાય તેવા સ્ટેટમેન્ટ યુઝ કરવામાં આવેલા છે, જે ખૂબ જ અયોગ્ય છે. મંદિર એ બધાની આસ્થાનું પ્રતીક છે, શિવ ભગવાન પણ બધાની આસ્થાનું પ્રતીક છે અને અમને એમનાથી કોઈ જ વાંધો નથી. તમે શું કહેશો? શું નામ તમારું? મારું નામ શૈલેષ પંડિત છે. આપે ખૂબ જ સારી વાત કરી છે. હાલના પ્રવર્તમાન સંજોગોની અંદર આપણે કોઈ પણ ચૂંટાયેલા અધિકારીઓ પદાધિકારીઓ જે જવાબદારીને ભાન કરાવી અને યોગ્ય પ્રક્રિયા માટે એમને મૂકવામાં અને બેસાડવામાં આવેલા છે, એની જગ્યાએ એ પ્રક્રિયા બી નથી થતી, પ્રક્રિયાનો અમલ પણ નથી થતો અને જ્યારે હોય ને ત્યારે પક્ષ અથવા વિપક્ષવાળા ધર્મ, જ્ઞાતિ, જાતિ, સંપ્રદાય, પંથ એમની આડમાં વચ્ચે લાવી અને ગોલ પોસ્ટ ચેન્જ કરે છે. મને ક્યાંક એવું લાગી રહ્યું છે કે કદાચ આ બહુ જ પેચીદા મામલા છે, તો તેની નિખાલસપણે અને ખૂબ સારી ચર્ચા થવી જોઈએ. તમને લાગે છે કે ક્યાંક ને ક્યાંક એકતાનો એક જોર હતો એ હવે ઘટી રહ્યો છે? અનેકતામાં પણ કહી શકાય કે ભારત એક અનેકતામાં એકતા વાળો જે દેશ છે, એ ક્યાંક નબળું પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આવું અત્યારના હાલના સંજોગોમાં તો કદાચ નથી, પણ ચોક્કસ જો આ જ પ્રકાર રહી કે જ્યાં ચૂંટાયેલા પદાધિકારીઓ ચર્ચા જ નહીં કરે, તો એમણે ચૂંટેલા પ્રતિનિધિઓ એમનું પ્રતિનિધિત્વ કઈ રીતે રજૂ કરી રહ્યા છે, એમના મુદ્દા કઈ રીતે આવી રહ્યા છે, એ મુદ્દા સાઈડમાં જશે અને લોકો આ જ પ્રકારનાથી સમય પસાર કર્યા કરશે અને કોઈ આનો નિષ્કર્ષ નહીં નીકળે. તો ચોક્કસ આપણે એ દિશામાં, આપણો સમાજ એ દિશામાં જાય તો નવાઈની વાત નથી. આપ શું કહેશો? શું નામ આપનું? મારું નામ રચના પંડિત છે. શું કહેશો? ખાસ તો અનેકતામાં એકતાનો જે ધ્યેય છે એ ક્યાંક ને ક્યાંક કમજોર થઈ રહ્યો છે, તમને લાગે છે? હા, થોડા વખતથી જે દેશભરમાં માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે, છેલ્લા કેટલાય સંસદના સત્રો છે એને આવી જ રીતે કોઈને કોઈ મુદ્દાને ઉપાડી અને આખા દેશની જે જનતા છે એની એકતાને ડહોળવાનું કામ કરવામાં આવી રહ્યું છે. વિપક્ષ દ્વારા, પક્ષ દ્વારા જાતિ પ્રત્યે, ધર્મ પ્રત્યે કમેન્ટ કરી અને મુદ્દાઓને ભટકાવી અને આ તરફ લઈ જવામાં આવે છે અને જે આપણા દેશની એકતા છે એને ચોક્કસ નુકસાન થતું હોય એવું મને લાગી રહ્યું છે. આપ શું કહેશો? શું નામ આપનું? કુનાલ કોઠારી. મારું નામ કુનાલ કોઠારી છે. અને તમે શું કહેશો? ખાસ તો અત્યારે જે પ્રકારે સંસદમાં જે રીતની જે બહેસબાજી થાય છે, ભાષાને લઈને, સંસ્કૃતિને લઈને, ધર્મને લઈને, શું કહેશો? મારું માનવું છે કે ધર્મને લઈને ચર્ચા કરવી સારી વાત છે, એકતા હોવી જોઈએ ધર્મને લઈને, પણ ધર્મ કરતાં પણ વધારે ચર્ચાઓ છે ને સારા બાબતની થવી જોઈએ, સાચા મુદ્દાઓની થવી જોઈએ, જેની સમાજને અત્યારે જરૂરિયાત છે, જેનાથી આ સમાજ ચાલે છે. ધર્મથી ચાલે છે એમાં બે મત નથી, પણ ધર્મ કરતાં પણ વધારે નીતિ અને નિયમથી ચાલતા હોય છે. તમે શું કહેશો? શું નામ આપનું? મારું નામ વિકાસ કોઠારી છે. વિકાસભાઈ, ખાસ તો અત્યારે સંસદમાં જે રીતના અત્યારે અનેક વખત જે ચર્ચાઓ કરવામાં આવે છે, જેમાં ટાર્ગેટ કરવામાં આવે છે સંસ્કૃતિને, ધર્મને, ભાષાને, ક્યાંક જાહેર મંચ ઉપરથી પણ આ જ પ્રકારની જે પ્રતિક્રિયાઓ છે તે નેતાઓ દ્વારા આપવામાં આવે છે, તો કેટલું યોગ્ય આ વસ્તુ? બિલકુલ અયોગ્ય થાય છે. ધર્મને અને જાતિને આ બધાને ટાર્ગેટ કરી નેતા, પક્ષ, પ્રતિપક્ષ બધાએ એકબીજાની હારે આ પ્રમાણનો વ્યવહાર કરી અને જે દેશમાં સાચી જે વસ્તુ થવી જોઈએ, જે વિકાસ થવો જોઈએ, એ બધી વસ્તુ અટકી જાય છે આ બધી વસ્તુમાં. અને આ જ બધી વસ્તુ એવું નથી કે નેતાને પોલિટિશિયન કરતા હોય છે, આ જ બધી વસ્તુ દેશભરમાં ચાલી રહી છે. નાના મોટા લેવલ ઉપર બધી જગ્યાએ જરૂરિયાત હોય કે જ્યાં કોઈ સારું સંચાલન થવું જોઈએ, જેમ સોસાયટી છે કે કોઈ પણ વસ્તુ, એની અંદર જે સારી વસ્તુઓ છે એ મૂકી અને આ ધર્મને અને જ્ઞાતિઓને લઈ અને આવી રીતના માહોલ કરવામાં આવે છે. તમે શું કહેશો? શું નામ તમારું? મારું નામ આર્ય પંડિત છે. આ એક ટોપિક એવો છે જે છે ને બહુ પેચીદો ટોપિક છે. આપણે જ્યારે જોઈએ કે વર્ષોથી કોંગ્રેસ હોય કે ભાજપ હોય, ગમે એ સરકારે રૂલ કર્યું હોય, ધર્મ, જાતિ, જ્ઞાતિ બધાય અંદર ઘૂસી જ જાય. આપણે જો 1975માં ઇમરજન્સી લાગી, 1986માં શાહવાનો એક્ટ લાગ્યો, અત્યારે આપણે રામ મંદિરમાં જે ચોરીનો વિવાદ ચાલી રહ્યો છે, ધર્મ છે એ પોલિટિક્સના રૂટમાં વયું ગયું છે. આજે આપણે એને બહાર કાઢવાની ટ્રાય કરીએ તોય એ બહુ એક અઘરી વસ્તુ થઈ ગઈ છે. એ ગમે એ સરકાર હોય એના વગર સરકાર ચાલવી અઘરી થઈ ગઈ છે. ભાજપ હોય તો એ એક હિન્દુઓની સરકાર છે એવું એક પ્રોપેગેન્ડા ચલાવવામાં આવે, ત્યારે મુસ્લિમની સરકાર છે એ કોંગ્રેસ છે, કોંગ્રેસ મુસ્લિમ સપોર્ટર છે, હિન્દુ વિરોધી છે, એવું એક ઊભું કરવામાં આવ્યું છે.
બધું વોટ્સ માટે થઈ રહ્યું છે એવું મારું કહેવું છે. સ્પષ્ટપણે હાથ આપણી સાથે રાજકોટ વાસીઓ જો જણાવી રહ્યા છે કે જે રીતના હાલ અત્યારે જે સંસદમાં અને ખાસ તો જાહેર મંચો ઉપર જે મુદ્દાઓ ઉછાળવામાં આવે છે તે તદ્દન અયોગ્ય છે અને ક્યાંક ને ક્યાંક એક જાગૃત અવસ્થામાં નેતાઓએ પોતાનું જે કહી શકાય કે જે કામગીરી છે તે કરવી જોઈએ, ન કે આવા મુદ્દાઓને લઈને ક્યાંક ને ક્યાંક તેની ચર્ચા થવી જોઈએ અથવા તો તેને વિષય બનાવીને ભારતને તોડવાની વાત થવી જોઈએ. રાજકોટ. તો આ જ મુદ્દે જામનગરની જનતાના મંતવ્યો જાણ્યું. સંસદથી લઈ અને રાજકારણ સુધી ક્યાંક ને ક્યાંક જાતિવાદ કરવામાં આવે છે, પહેરવેશ ઉપર વાત કરવામાં આવે છે. તો જામનગર ખાસ કરીને કે પ્રકાશભાઈ અત્યારનું જે રાજકારણ છે જે ક્યાંક ને ક્યાંક જ્ઞાતિ લેવલે કે કોઈ પહેરવેશ ઉપર કે જાતિના ભાગલા પડાવીને ક્યાંક ને ક્યાંક રાજકારણ કરવામાં આવે છે, શું કહેશો? દુઃખની વાત એ છે કે ભારતમાં આજકાલ ક્યાંક ને ક્યાંક સીધી કે આડકતરી રીતે ધર્મ અને નાતજાત પર માણસોના મગજમાં એટલું બધું ઝેર ભેળવી દેવામાં આવ્યું છે. ખરેખર ધર્મ છે એ ભક્તિ અને શ્રદ્ધાનો વિષય છે. એ માણસની પોતાની શ્રદ્ધાનો વિષય હોય ત્યાં સુધી બરાબર છે. એ રાજકીય વાત ક્યારેય ન હોવી જોઈએ, કારણ કે દુનિયા અને દેશ, ટેકનોલોજી, એઆઈ, આજે એ યુગ છે કે લોકો છે ચંદ્ર પર, મંગળ પર જઈ રહ્યા હોય ત્યારે આપણો દેશ આવડો મોટો દેશ છે એ નાતજાત અને ધર્મની વાતમાંથી બહાર આવી અને એક થઈ અને શિક્ષણને ઇમ્પોર્ટન્સ આપે, સ્વાસ્થ્યને ઇમ્પોર્ટન્સ આપે, ટેકનોલોજીને ઇમ્પોર્ટન્સ આપે તો દુનિયાના બીજા દેશો સાથે આપણે પગ સાથે પગ મિલાવી શકશે, એની સાથે આપણે કોમ્પિટિશન કરી શકશે. હાલ જે અત્યારની રાજકારણ છે આ રાજકારણમાં ક્યાંક ને ક્યાંક જ્ઞાતિ લેવલે ભેદભાવ ઊભા કરવામાં આવે છે, પહેરવેશ ઉપર કે ક્યાંક ને ક્યાંક ધાર્મિકને લઈ અને ભેદભાવ કરી અને ક્યાંક ને ક્યાંક રાજકારણ કરવામાં આવે છે, શું કહેશું? જો મારું તો સર્વપ્રથમ મંતવ્ય ન્યૂઝના દર્શકોને હાર્દિક સ્વાગત છે. અને મારું એવું માનવું છે કે પોલિટિક્સની અંદર તમે જો જોતા હો કે ભાઈ અત્યારે જોઈએ છીએ આપણે કે છેલ્લા ગુજરાતની અંદર 30 વર્ષ થયા ને કેન્દ્રની અંદર 12 વર્ષ થયા ધર્મના નામે રાજનીતિ કરે છે, એના નામે કામના નામે રાજનીતિ, શિક્ષણના નામે રાજનીતિ કરવામાં આવે અને નાના નાના ભૂલકાઓ. આપણે અમદાવાદમાં હમણાં એક કિસ્સો જોયો હતો કે ભાઈ જે સ્કૂલની અંદર મધ્યાહન ભોજનમાં જે એક ખાવાલાયક છોકરાને વસ્તુ મળી હતી એની અંદર પણ આ લોકોએ ધર્મના નામે રાજનીતિ કરવા આવ્યા છે, એમાં જાતિગત ધર્મકરણ. તો અમે તો એવું કહીએ છીએ એક ગુજરાતના નાગરિક તરીકે, જાગૃત નાગરિક તરીકે અમે કહેવા માંગીએ છીએ કે આ સરકારને તમે કામના નામ ઉપર રાજનીતિ કરો, શિક્ષણના નામ ઉપર રાજનીતિ કરો, કેમ કે ભારત એક દુનિયાનો સૌથી યુવા દેશ છે. તો એમાં તમે આ કરો છો અને તમારી રાજનીતિ ચમકાવવા માટે ધર્મનો ઉપયોગ કરો છો તો એને મારે એવું કહેવાનું છે કે તમારે કામની રાજનીતિ કરવી જોઈએ ને જેથી કરીને ભારતનું યુવાધન છે એ સાચી દિશામાં જઈ શકે અને ભારતનો વિકાસ કરી શકે. જે અત્યારની સંસદની વાત છે કે સંસદમાં જે સંસદથી માંડી સાર્વજનિક જેટલા સ્થળો છે ત્યાં ક્યાંક ને ક્યાંક જે જ્ઞાતિવાદ કરવામાં આવે છે કે પહેરવેશને લઈને કે ક્યાંક ને ક્યાંક જે રાજકારણ રમાય છે, શું કહેશો? મારું એટલું કહેવાનું છે કે આ 140 કરોડનો દેશ છે આપણો અને વિવિધ રાજ્યો છે અને વિવિધ જગ્યાએ બધી પ્રાકૃતિક વસ્તુઓ છે અને ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે કોઈ કોણ શું પહેરવેશ પહેરે, કોઈ પાઘડી પહેરે, કોઈ ટોપી પહેરે કે કોઈ મફલર પહેરે. આપણે પણ જામનગરના ગ્રામ્યમાં તમે જુઓ તો ઘણા બધા હજી જૂના પહેરવેશો છે, પણ અમુક જગ્યાએ એવી રીતે રાજકીય લોકોનું દર્શાવી દેવું કે અમુક પહેરવેશથી કે ભાઈ આ છે તે છે અને પોતાના રાજકીય રીતે ઉપયોગ કરી એક વિશેષ સમુદાયને વિશેષ સમુદાયથી અલગ પાડવાનો અને એનો રાજકીય લાભ લેવાનો. જે તમે વાત કરી કે જાતિવાદ, તો એ રીતે બતાવી સોશિયલ મીડિયાના મારફતથી કે એક વર્ગ તરફ ઉકસાવી અને પોતાનો આર્થિક સ્વાર્થ કરી લેવાની વસ્તુ છે. બાકી આ દેશની અંદરમાં ઘણી વિવિધતા છે અને ઘણી બધી જગ્યાએ અલગ અલગ વસ્તુ છે જ્યાં બધા ધર્મના લોકો હોય કે જાતિના લોકો હોય, અલગ અલગ જાતિના દરેક જગ્યાએ શ્રદ્ધાના હિસાબથી દર્શન કરે છે, નમન કરે છે અને ઘણી બધી જગ્યાએ આ વસ્તુ દેખાડીને અલગ રીતે જે પ્રોપોગેન્ડા હલાવવામાં આવે છે એ બહુ ખોટી વસ્તુ છે. અત્યારે 21મી સદીમાં આપણે ટેકનોલોજી તરફ છીએ ત્યારે આપણે ખાસ કરીને આપણા યુવાધનને એવું કંઈક આપી શકીએ કે આનાથી ઉપર આવી અને જેમ આપણે વાત કરી કે ભાઈ એજ્યુકેશન છે કે શિક્ષા પદ્ધતિ છે, આરોગ્ય ક્ષેત્રે આપણે ઘણા પછાત છીએ કે આપણા પેશન્ટોને હેરાન થવું પડે છે, એની ઉપર આપણે ધ્યાન આપવું જોઈએ ન કે આ મુદ્દા ઉપર. તો વાત અત્યારે છે કે જ્ઞાતિવાદનો મુદ્દો ન હોવો જોઈએ, ક્યાંક ને ક્યાંક જે રાજકારણ છે એ અત્યારના શિક્ષણ ઉપર હોવું જોઈએ કે લોકોની સ્વાસ્થ્ય બાબતમાં હોવું જોઈએ, શું કહેશો? જી, હું અત્યારે તો એમ કહીશ કે આજે જ્ઞાતિવાદ છે હવે ધીમે ધીમે જે લુપ્ત થવાનો છે એનું કારણ છે જેનજી. હું ખુદ જેનજી છું. આપણે હમણાં જોયું દિલ્હીમાં જે કોકરોચનું આંદોલન થયું, લોકોએ ખૂબ સફળતાપૂર્વક છે જેનજીએ છે આંદોલનમાં જે જાતિવાદને દૂર રાખ્યો હતો.
સરકારે બહુ કોશિશ કરી કે આ છે, આ પંજાબવાળા છે, અથવા તો ધર્મવાદ, રાજ્યવાદ બધું આમાં કરી લીધું, ક્યાંય સક્સેસ ન ગયા. એટલે ખાસ કરીને મારી દેશના યુવાનોને અપીલ છે, આવનારી જે પેઢી છે એ આમ તો દૂર જ છે, હજી વધુ દૂર થઈને આ લોકોને હાવ ખુલ્લા પાડે, જેથી કરીને હવે જે આગામી પેઢી છે એ ધ્યાન આપે અને આ જાતિવાદને જો દૂર કરશે તો આગામી સમયમાં આ લોકો માટે કપરા ચઢાણ છે કે હવે જાતિવાદ નહીં કરી શકે. ખાસ કરીને મારી જેનજી યુવાનોને અપીલ છે, આ જાતિવાદ, ધર્મવાદ કે રાજ્યવાદ જે કાંઈ હોય, પ્રાંતવાદ તમામથી જે હવે દૂર રહીએ. અને જે આપણે સફળતાપૂર્વક દિલ્હીમાં જે જેનજી આંદોલન જે રીતે કર્યું એ જોતા લાગે છે કે હવે જે આ મોદી સરકારની બધાય છે, જે લોકો અત્યાર સુધી રાજનીતિ છે એ જાતિવાદના લીધે જ જીતા છે, એ લોકોના હવે છે એ દિવસો ભરાયા હોય. કારણ કે હવે તમે જોઈ શકો તો એને ઈ ગાઈડને જેનજી નવો મુદ્દો લાવ્યા, છોટા બંદર 56 ઇંચ કા. તો જાતિવાદથી ઉપર એ લોકો એ પોતાની જે અણાવડત છે, જે નેતાઓ છે એની અણાવડત ખુલ્લી પાડવા માંડ્યા છે, જેના કારણે જ હવે શિક્ષણ ઉપર, સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપવું જોશે. અને ખાસ કરીને એનું એક મને બહુ ગમ્યું કે જેનજીઓએ એક શરૂ કર્યું કે હવે છે અમે સ્કૂલોને ખુલ્લી પાડશી, એમાં કોઈ નાત જાત નથી જોતા, બધી સ્કૂલો ખુલ્લી પડવાની છે. કારણ કે એમાં બધા ધર્મના છોકરા ભણે છે, બધા ધર્મના લોકો ભણે છે, બધા ધર્મના લોકોના છોકરાઓ ભણે છે. તો હકીકતમાં છે આ ધર્મવાદમાંથી ઉપર ઉઠી અને હકીકતમાં દેશનો વિકાસ કેવી રીતે થાય ને એ જોવાનું છે ને એના માટે હવે જેનજી આગળ આવે તો આનું એક સોલ્યુશન ઉલટાનું મને દેખાય છે. તો ક્યાંક ને ક્યાંક વાત જે જ્ઞાતિવાદની છે, તો જામનગર વાસીઓને કહેવું છે કે ક્યાંક ને ક્યાંક જ્ઞાતિવાદ ન હોવો જોઈએ, રાજકારણ જ રમવું છે કે રાજકારણમાં જ રહેવું છે. તો ક્યાંક ને ક્યાંક શિક્ષણ પ્રધાન દેશ બનવો જોઈએ, આરોગ્યલક્ષી જે વાત છે કે વિકાસલક્ષી વાત હોવી જોઈએ, કે જ્ઞાતિ લેવલની વાત ન હોવી જોઈએ, કે એવું રાજકારણ રમવું ના જોઈએ. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે અને જાણીશું તે મુદ્દાને અનુરૂપ જનતાના મંતવ્યો. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.